કેમ છો સ્ટુડન્ટ્સ? ધોરણ 10ની હથોડા બેચમાં આપનું એકદમ હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ. કેમ છો બધા? મજામાં છો? આઈ હોપ કે એક્ઝામની તમે સારી રીતે તૈયારી કરી રહ્યા હશો. બરાબર, એક્ઝામના બહુ થોડાક દિવસ, એકદમ થોડાક દિવસ હવે બાકી છે. તો એ દિવસોમાં તમારે બધું તમારું સુખ દુઃખ, ટેન્શન, ચિંતા, બધા શોખ બધું અત્યારે ટેમ્પરરી તમારે સાઈડ ઉપર મૂકી દેવાનું ને તમારે એક્ઝામની ફૂલ ફ્લેગમાં તમારે તૈયારી કરવાની સ્ટાર્ટ કરી દેવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, અત્યારે જે પણ વસ્તુ હોય, જેમ કે ઊંઘ આવતી હોય, આળસ ચડતી હોય, કંઈ બહાર જવાનું મન થાય, બરાબર, મોબાઈલ મચેડવાનું મન થાય, તો આ બધી વસ્તુ અત્યારે સાઈડ હવે કરવાની છે. આ બધું તો પછી મળવાનું જ છે તમને. બોર્ડની એક્ઝામ પછી ટોટલ ઘણું લાંબુ તમને વેકેશન મળશે. એમાં બધું જે શોખ હોય તે તમારા પૂરા કરી દેજો. પણ આ જે ટાઈમ એકવાર જતો રહે છે તે તમને આ ટાઈમ પાછો મળવાનો નથી. બરાબર, કેમ કે બોર્ડની એક્ઝામની વેલ્યુ બહુ વધારે હોય છે. લાઈફમાં તમે જો પાછળ ફરીને તમારો ભૂતકાળ યાદ કરશો તો સૌથી પહેલું જે સુવર્ણ ટાઈમ હશે તે ધોરણ 10નો હશે, ને એમાંય બોર્ડની એક્ઝામનો. ભલે 50 વર્ષના તમે ગયડા થઈ જાઓ, પણ જ્યારે પણ 10મા ધોરણની માર્કશીટ જોશો તમને ખુશી થશે કે વાવ, મારા 10માં આટલા માર્ક આવ્યા હતા, 10માં મારા આટલા ટકા આવ્યા હતા. તો બોર્ડની વેલ્યુ આ છે. કોઈ તમને 9માના માર્ક નહીં પૂછે, કોઈ તમને 8માના માર્કે નહીં પૂછે, પણ પહેલાં કોઈ તમને પૂછશે કે ભાઈ 10માં કેટલા ટકા આવ્યા હતા, એસએસસી બોર્ડમાં કેટલા ટકા આવ્યા હતા. બરાબર છે, તો આની વેલ્યુ આટલી છે. તો એની માટે જોરદાર તમારી જેટલી થાય એટલે મેક્સિમમ એફર્ટ કરો, મેક્સિમમ ટ્રાય કરો અને મંડી પડો. બરાબર, કેમ કે થોડાક જ દિવસો છે, પછી તમને કોઈ કહેવાનું નથી ભાઈ બિંદાસ ફરજો, વેકેશન બહુ લાંબુ મળશે. જે શોખ પૂરા કરો હોય તો વેકેશનમાં કરી દેજો, પણ હમણાં થોડી સિરિયસલી તૈયારી કરી નાખો. બરાબર, જેટલી મેક્સિમમ તમારી કેપેસિટી હોય એટલી બધી અંદર નાખી દો. ચલો ફ્રેન્ડ્સ, ઓકે. તો હવે આપણે મેઇન મુદ્દાની વાત કરીએ. તો વિડીયોની વાત કરીએ તો ધોરણ 10 ગાલા એસાઇનમેન્ટના ટોટલ 4 પેપર આપણે પૂરા કરી દીધા છે અને 5મા પેપર આપણે બોર્ડ ઉપર કરી રહ્યા હતા. આઈ થિંક લાસ્ટ વિડીયોમાં કદાચ આપણે 5મું પેપર સેક્શન એ કરતા હતા. બરાબર, 5મા પેપરનો સેક્શન એ આપણે કન્ટિન્યુ કરતા હતા. એમાં બધા પેરેગ્રાફ પતી ગયા છે ને એક શોર્ટ નોટ આપણે આઈ થિંક પતાવી દીધી હતી. હવે વાત કરીએ, આપણે કન્ટિન્યુ કરીએ. બરાબર, સેક્શન એમાં જે થોડું ઘણું બાકી છે, મતલબ કે સેક્શન એમાં એક શોર્ટ નોટ બાકી છે અને જે ખરા ખોટા વિધાનો આવે છે તે આપણે બાકી છે. તો તે આપણે આજે પતાવી દઈએ ફ્રેન્ડ. તો ચલો ફ્રેન્ડ, સ્ટાર્ટ કરીએ ભગવાનનું નામ લઈને. બરાબર, આજનો વિડીયો તો આપણે તાજનગર રેલવે સ્ટેશનની શોર્ટ નોટ હતી તે લાસ્ટ વિડીયોમાં આપણે કરી હતી. આજના વિડીયોમાં આપણે કરીશું નવી શોર્ટ નોટ કે જેનું ટાઇટલ છે કચ્છ લાઈફ ઇન ધ હેર્મિટેજ. કચ્છની લાઈફ ઇન ધ હેર્મિટેજ. બરાબર, હેર્મિટેજનો મતલબ હું તમને કહી દઉં. હેર્મિટેજનો ભાઈ મતલબ થશે આશ્રમ. એ લખ્યો મતલબ એનો. હેર્મિટેજનો મતલબ થશે આશ્રમ. કચ્છની લાઈફ આશ્રમમાં કેવી હતી તેની વાત કરી છે. આ ચેપ્ટર બહુ ફેમસ છે અને બધા સ્ટુડન્ટનો મોસ્ટ ઓફ આ ફેવરેટ ચેપ્ટર છે. કચ્છ અને દેવિયાની બધાને આ બધું યાદ જ હશે. બરાબર, તો આ ચેપ્ટરની જો વાત કરીએ, આમાંથી શોર્ટ નોટ તો આવે જ છે. ઘણી બધી શોર્ટ નોટ તમને આઈએમપી છે આ ચેપ્ટરમાંથી. જેમ કે અસુર જે રાક્ષસ લોકો હતા તેને કચ્છને મારવાના ઘણા બધા પ્રયત્નો કર્યા હતા, તો આ એક શોર્ટ નોટ આઈએમપી છે આમાં. બરાબર છે. પછી કચ્છ અને દેવિયાનીનો જે રિલેશન હતો, સંબંધ હતો, એ શોર્ટ નોટ આમાં આઈએમપી છે. અને એક આ શોર્ટ નોટ છે કે કચ્છની આશ્રમમાં જિંદગી કેવી હતી, કચ્છની આશ્રમમાં લાઈફ કેવી હતી. તો આ એક શોર્ટ નોટ છે, તો એની આપણે વાત કરીશું. બરાબર, તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આ શોર્ટ નોટ જોઈએ. ડિટેલમાં બધા જેટલા પણ શબ્દ આવતા હશે તમને ડિટેલમાં કરાવીશ, તો બધા સ્ટુડન્ટોએ ખાલી ધ્યાન આપવાનું છે. બરાબર, જેટલા પણ શબ્દ નોટ ડાઉન કરાવું, એનો મિનિંગ કહું, એ બધું તમારે ધ્યાન આપવાનું છે. કે તમે એનાથી ફાયદો એ થશે કે જ્યારે તમે ઘેર આ શોર્ટ નોટ વાંચવા બેસશો તો તમને આ જે વિડીયોમાં જે કરાવેલી હશે ને એ તમને ફટાકડીને યાદ રહેશે. પ્લસ કે બધા શબ્દોનું ગુજરાતી પણ તમને યાદ રહેશે. બરાબર, તો ડબલ એડવાન્ટેજ છે. તો એડવાન્ટેજ છે, ફાયદો છે, ઉઠાઈ લો. બરાબર, ચલો. આશ્રમમાં કચ્છની જિંદગી કેવી હતી ભાઈ? આશ્રમમાં તો જિંદગી કેવી હોવાની હવે? બરાબર, બહુ કામ કરવું પડે. જોઈએ કચ્છભાઈ શું કર્યું આપણે. ચલો સ્ટાર્ટ કરીએ. રેડી? બોલતા નહીં યાર તમે લોકો. કચ્છ આપણા ચેપ્ટરનો હીરો છે ભાઈ. કચ્છ સર્વડ શુક્રાચાર્ય. કચ્છે શુક્રાચાર્યને શું કર્યો? સર્વ કર્યો. ભાઈ સર્વ એટલે સેવા થાય લ્યા. આટલું ખબર ના હોય. સર્વ એટલે સેવા કરવી. નહીં કહેતા હોટલમાં આપણે જમવા જઈએ તો વેટર નહીં કહેતા ભાઈ સર્વ કરો, સર્વ કરો, સર્વ કરો એટલે સેવા કરો. બરાબર, ભાઈ આપણને એવું લાગે હોટલમાં કે સર્વ કરો એટલે ખાવાનું આપો, પીરસો. ખાવાનું પીરસો પણ થાય એનો, પણ એકચ્યુઅલી મતલબ સેવા કરવી થાય. સર્વ પરથી શબ્દ બને છે સર્વિસ, ને સર્વિસનો મતલબ થાય સેવા. તો સર્વ કરવું એટલે સેવા કરવી. કચ્છ સર્વડ શુક્રાચાર્ય. કચ્છે શુક્રાચાર્યની સેવા કરી વિથ કિન. કિનનો મતલબ થશે અત્યંત, એકદમ. ને ડેવોશન એટલે શ્રદ્ધા. શ્રદ્ધા પણ કહી શકો, ભક્તિ પણ કહી શકો, પૂરેપૂરી
ભક્તિથી, પોતાની જાતને સમર્પિતતા પણ કહી શકો. ડેવોશનના આટલા બધા મતલબ જો તમે ચાહો તો કાઢી શકો. અમુકમાં એનો મતલબ શ્રદ્ધા, ભક્તિ, સમર્પણ, બરાબર, પૂરી સમર્પણથી કચ્છે શુક્રાચાર્યની સેવા કરી. તો પહેલું વાક્ય બને કચ્છ સર્વડ શુક્રાચાર્ય, કચ્છે શુક્રાચાર્યની સેવા કરી. કેવી રીતે કરી? વિથ કીન, કીન એટલે અત્યંત, ને ડેવોશન, ડેવોશન એટલે સમર્પણ, સમર્પણથી સેવા કરી. એન્ડ વોન હિઝ ફેવર, ફેવર એટલે પક્ષ થાય, નહીં કે તમારી ફેવરમાં તમારે બોલવાનું. ફેવર એટલે પોતાનો પક્ષ કહેવાય. વોન એટલે જીતી લીધું, હિઝ ફેવર એટલે કચ્છે શુક્રાચાર્યની સેવા કરી અને તેનું ફેવર શું કર્યું ભાઈ? જીતી લીધું. હી હેલ્પ ધ શુક્રાચાર્ય, તે શુક્રાચાર્યને મદદ કરતો હતો. ઇન હિઝ પ્રેયર, પ્રેયર એટલે પ્રાર્થનાઓમાં મદદ કરતો હતો. બાય બ્રિંગિંગ ફ્લાવર, ભાઈ બ્રિંગ એટલે લાવવું થાય. બ્રિંગનો મતલબ શું થાય? લાવવું. તે બધું લાવતો હતો. શું લાવતો હતો? ફ્લાવર એટલે ફૂલો લાવતો હતો. ફ્રોમ ધ જંગલ, કચ્છ શું કરતો હતો? જંગલમાંથી બધા ફૂલો વેણી લાવતો હતો. એમ કરીને શુક્રાચાર્યને તેની પ્રાર્થનામાં શું કરતો હતો? મદદ કરતો હતો. ચલો, બરાબર. હી વુડ ઓલ્સો બ્રિંગ, બ્રિંગ એટલે પણ લાવવું ને ઓલ્સો એટલે પણ, તે લાવતો હતો ફાયરવુડ. ફાયરવુડનો મતલબ થાય, જો ફાયર એટલે અગ્નિ, બરાબર, ફાયર એટલે અગ્નિ ને વુડ એટલે લાકડું થાય. તો ફાયરવુડનો મતલબ થશે યજ્ઞ કરવા માટે જે લાકડાની જરૂર હોય તેને ફાયરવુડ કહેવાય. તો કચ્છ જંગલમાંથી અગ્નિ માટે શું લાવતો હતો? લાકડા પણ લાવતો હતો, ફાયરવુડ. ફોર ધ સેક્રિફિશિયલ ફાયર, સેક્રિફિશિયલ એટલે પવિત્ર, સેક્રિફિશિયલ ફાયર એટલે પવિત્ર અગ્નિ અથવા યજ્ઞનો અગ્નિ, બરાબર, જે મતલબ હોય ત્યાં તમે બોલી શકો છો. તો એની માટે કચ્છ લાકડા લાવતો હતો. પછી કચ્છ લુકડ આફ્ટર, આનો મતલબ જાણી લો. લુક આફ્ટર, તમે કહેશો લુક એટલે જોવું, આફ્ટર એટલે પછી, પછીથી જોવું, ને એવું ના થાય ભાઈ. આમાં લુક આફ્ટરનો મતલબ થાય કાળજી રાખવી અથવા સંભાળ રાખવી, કેર રાખવી. આપણે સારી ભાષામાં બોલીએ તો કાળજી, કેર, બરાબર, કેર રાખવી. ટેક કેર નહીં બોલતો મેસેજમાં આપણે, એવું કાળજી રાખવી, લુક આફ્ટર કહેવાય. તો કચ્છ કાળજી રાખતો હતો કોની? કાવ, કાવ એટલે ગાય માતાની. પછી ટૂક ધેમ, ટૂક ધેમ એટલે ટેક એટલે લઈ જવું થાય, ધેમ એટલે તેમને થાય. તો તેમને લઈ જતો હતો. ક્યાં લઈ જતો હતો? આઉટ એટલે બહાર લઈ જતો હતો. ફોર ગ્રેઝિંગ, એન્ડ ગ્રેઝિંગ માટે તેને બહાર લઈ જતો. ગાયોને, ગ્રેઝ એટલે ચરવું થયેલા. ગાયો તો ચરવા જ જાય ને, થોડી હોટલમાં જઈને ખાવાની, બરાબર. તો ગાયો ચરવા જતી હતી એટલે ચરવું ઇંગ્લિશમાં ગ્રેઝ કહેવાય, ગ્રેઝ. તો કચ્છ ગાયોને ચરવા માટે બહાર જંગલમાં પણ લઈ જતો હતો. એન્ડ બ્રોટ ધેમ, બ્રોટ બ્રિંગનું ભૂતકાળ થાય, હમણાં જ બોલ્યું. બ્રિંગ એટલે લાવવું થાય, લાવવું, ને બ્રોટ એટલે લાવેલો. બ્રોટ ધેમ અને પાછો તેમને લાવતો હતો. ગાયોને લઈ જઈને જંગલમાં મૂકતો નહોતો, પાછો લાવતો હતો બી ખરો. ગાયોને પાછી લાવતો હતો. બ્રોટ ધેમ બેક એટલે પાછી. વેન ધે વેર ફેડ, વેન એટલે જ્યારે થાય, વેન એટલે જ્યારે. ધે વેર ફેડ, ફીડ એટલે ખવડાવવું થાય, ને એનું ભૂતકૃદન V3 નું રૂપ બનશે ફેડ. જ્યારે ગાયો ખાઈ લે તો એમને ગાયોને કચ્છ શું કરતો હતો? પાછી લઈ આવતો હતો, બરાબર. આ કચ્છનું વર્ણન કરવાનું. તો કચ્છ વોઝ યંગ હતો, યુવાન હતો, ગયડો નતો ભાઈ. કચ્છ એકદમ યંગ હતો, હેન્ડસમ હતો, પાછો દેખાવડો હતો, હીરો જેવો લાગતો હતો. વેરી ઇન્ટેલિજન્ટ, ઘણો હોશિયાર હતો, બરાબર. કચ્છ કેવો હતો? તો કે યંગ હતો, હેન્ડસમ હતો અને વેરી ઇન્ટેલિજન્ટ, ઘણો દેખાવડો પણ લાગતો હતો. એન્ડ દેવિયાની ફેલ ઇન લવ, લવ એટલે પ્રેમ થાય, ફેલ એટલે પડવું થાય, ઇન એટલે અંદર માં થાય. ફેલ એટલે પડી, ઇન એટલે અંદર, લવ એટલે પ્રેમ, પ્રેમમાં પડી. કોણ પડી? દેવિયાની બેન. આપણા દેવિયાની બેન હતા તે કચ્છના પ્રેમમાં પડી ગયા, બરાબર, એને જોઈને. વિથ હિમ એટલે તેની સાથે. એટ ફર્સ્ટ સાઇટ, આ ફર્સ્ટ સાઇટનો મતલબ થાય પહેલી નજરે. પહેલી નજર મેં પ્યાર હો ગયા, એની જો પિક્ચરમાં ડાયલોગ બોલે ને એવું આપણા દેવિયાની બેન પણ આવું કર્યું. પહેલી નજરમાં કચ્છના પ્રેમમાં પડી ગયા, બરાબર. ચલો હવે શું થશે? બટ, આ કન્જક્શન આવ્યું. બટ એટલે પણ. કચ્છ વોઝ અ સ્ટુડન્ટ, પણ કચ્છ તો કોણ હતો? કચ્છ તો સ્ટુડન્ટ હતો, વિદ્યાર્થી હતો. સો, આ બે કન્જક્શન જો, આ બટ અને સો. બટ એટલે પણ, સો એટલે તેથી. સો હી કુડ નોટ રિસ્પોન્ડ, રિસ્પોન્ડ કરવું એટલે પ્રતિક્રિયા આપવી. કોઈ તમને કોઈ એક્શન લે તમારી સામે, તમે જે સામે એક્શન લો એને રિસ્પોન્ડ કહેવાય. નહીં કે તેને મારા જવાબ, એને મારા સવાલનો કોઈ રિસ્પોન્ડ ના આપ્યો. આ રિસ્પોન્ડ આપો એટલે પ્રત્યુત્તર આપવો, પ્રતિક્રિયા આપવી. તો કચ્છ તો સ્ટુડન્ટ હતો, હી કુડ નોટ રિસ્પોન્ડ, તે પ્રત્યુત્તર આપી શકતો ન હતો, તે પ્રતિક્રિયા આપી શકતો ન હતો. હર લવ, હર લવ એટલે તેનીના પ્રેમને, તેનીના પ્રેમની કોઈ પ્રત્યુત્તર રિસ્પોન્ડ કરી શકતો નહોતો. હી લાઇકડ હર,
જો કે કચ્છ તેનીને પસંદ કરતો તો ખરો, હી લાઇક્ડ હર, તેનીને પસંદ કરતો હતો, એન્ડ કન્સિડર્ડ હર, અને તેનીને ગણતો હતો. કન્સિડરનો મતલબ થાય કાં તો ગણવું કાં તો ના વિશે વિચારવું. કન્સિડરના આટલા મતલબ થશે, બરાબર. કન્સિડર એટલે તેને ખાલી જગ્યા તરીકે ગણવું, કોઈક તરીકે ગણવું, કાં તો તેને ખાલી જગ્યા કોઈ તરીકે વિચારવું, કન્સિડર કહેવાય. તો કચ્છ તેનીને પસંદ કરતો હતો, હી લાઇક્ડ હર એન્ડ કન્સિડર્ડ હર અ ફ્રેન્ડ, અને તેનીને કન્સિડર કરતો હતો, ગણતો હતો ફ્રેન્ડ તરીકે. હી ગેધર્ડ, ગેધરનો મતલબ થાય ભેગું કરવું. ગેધર એટલે શું થાય? ભેગું. ઉપર રાખીને બરાબર લખવા દો. ગેધર એટલે ભેગું કરવું. હી ગેધર, તેને ભેગા કર્યા હતા. ફ્લાવર એટલે ફૂલો, એન્ડ ફ્રૂટ એટલે ફળો. ફોર હર એટલે તેની માટે. કચ્છ દેવ્યાની માટે ફ્રૂટ અને ફૂલો ભેગા કર્યા હતા. એન્ડ ઓલ્સો હેલ્પ્ડ હર, અને તેનીને મદદ કરતો હતો ઇન હર હાઉસહોલ્ડ ડ્યુટી. હાઉસહોલ્ડનો મતલબ થાય ઘરેલું, ઘરગથ્થું. ઘરેલું ને ડ્યુટી એટલે ફરજો, અને તેની ઘરગથ્થુ ફરજોમાં પણ તેને શું કરતો હતો? મદદ કરતો હતો. સમટાઈમ, સમટાઈમનો મતલબ થાય કોઈક વાર. યાદ રાખજો એનો મતલબ. સમટાઈમનો મતલબ થાય કોઈક વાર. સમટાઈમ એટલે કોઈક વાર. ધે વુડ વેન્ડર, આ વેન્ડર એટલે ફરવું થાય લ્યા. વેન્ડર એટલે ફરવું. કોઈક વાર તે લોકો ફરતા હતા, ભટકતા હતા. અબાઉટ ધ જંગલ, જંગલોમાં. પછી શું કરતા હતા? સેંગ, સેંગ એટલે ગીતો ગાતા હતા. જંગલમાં એકલા એકલા ટાઈમ પાસ કરે, ગીતો ગાય. એ જમાનામાં તો થોડી મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ હતું, કોમ્પ્યુટર હતું, બરાબર. તો એ લોકોને ટાઈમ પાસ ના થાય, તો એ લોકો ગીતો સાંભળે નહીં, પણ જાતે ગાય, બરાબર. જાતે જંગલમાં રગડે, ફૂલો વીણે, ગીતો ગાય, ડાન્સે કરે સાથે. તો આ રીતે આ લોકો શું કરતા હતા? ટાઈમ પાસ કરતા હતા. એન્ડ જોઈન ડાન્સ, ડાન્સ ટુગેધર. ટુગેધરનો મતલબ થાય ભેગા મળીને. ભેગા મળીને, ભેગા મળીને, ભેગા મળીને લોકો આવું ડાન્સ કરતા હતા, ગીતો ગાતા હતા, જંગલોમાં રખડતા હતા, બરાબર. ચલો, તો પતી ગયું આપણે, પતી ગયું. આ શોર્ટ નોટ હતી તમારી કચ્છ અને દેવ્યાની. આઈ હોપ કે તમને ઇઝીલી હવે યાદ રહેશે. જો વિડીયોમાં કમ્પ્લીટ ધ્યાન આપ્યું હશે, બધા શબ્દો ધ્યાનથી નોટ ડાઉન કર્યા હશે, તો જ્યારે બુકમાંથી તમે આ શોર્ટ નોટ વાંચવા બેસશો તો તમને આ શોર્ટ નોટ ઇઝીલી યાદ રહી જશે. વધારે તમારે ટ્રાય કરવા પડશે નહીં હવે. હા, એટલે કોઈ વિડીયોમાં દરેક ધ્યાન આપવાનું, શાંતિથી જોવાનું, એટલે નોટ પેન લઈને બેસવાનું, એમ ખાલી જોયા નહીં કરવાનું સુતા. બરાબર. ચલો, તો શોર્ટ નોટ તો પતાવી દીધી. હવે આપણે તો સેક્શન એમાં શું બાકી રહેશે? હવે તો સેક્શન એમાં બાકી રહેશે ખરા ખોટા. આમાંથી બેઠા તમને રોકડા 4 માર્ક લેવાના છે. તોય અમુક ડોબા છોકરાઓને આવડતું નથી, બરાબર. ભાઈ ડોબા કહું એટલે પ્રેમથી કહું, ખોટું ના લગાડતા પાછા. આપણે પ્રેમથી કહીએ, ખખડાઈએ નહીં. તો ખરા ખોટામાં તો ચેપ્ટરમાં જે તમારે ભણવાનું આવે છે આમાંથી જ ખરા ખોટા પૂછાય છે. તો ચેપ્ટરમાં જોવાનું ધ્યાનથી, બરાબર. દરેક પાર્ટ છે. જો ઇંગ્લિશમાં તકલીફ પડે તો ગ્રાઇડ જો તમારી પાસે હોય તો ગ્રાઇડમાં તમને ગુજરાતીમાં આપેલું જ હોય. દરેક ચેપ્ટરનું આખું ગુજરાતી શબ્દ ટુ શબ્દ તમને અંદર આપેલા જ હોય છે. તો એ તમે વાંચી શકો છો, કે જેથી એટલીસ્ટ તમને એ ખબર પડે કે ગુજરાતીમાં આ જે પાઠ છે એનો મતલબ શું થાય. તો એ તમે વાંચી જાઓ તોય તમને એટલીસ્ટ 50% તો આઈડિયા આવી જ જાય ખરા ખોટામાં, કે આ સાચું છે કે ખોટું છે, બરાબર. ચલો, ખરા ખોટામાં આપણે જોઈએ. બેઠા 4 માર્ક લેવાના છે, તો આ 4 માર્ક જવા ના દેવાય, મફત ના કહેવાય. તો આટલી મહેનત તો કરવી પડે. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ. નન એટલે એકેય નહીં. નનનો મતલબ થાય એકેય નહીં. સ્ટોલન એટલે ચોરી કરાયેલું, ચોરાયેલું. આર્ટિકલ એટલે વસ્તુ. આ મતલબ ખબર હોવા જોઈએ. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ, ચોરાયેલી વસ્તુ. નન ઓફ ધ એકેય નહીં. એકેય ચોરાયેલી વસ્તુ. રિકવર, રિકવરનો મતલબ થાય પાછી મેળવવી. રિકવર એટલે પાછી મેળવવી. એક પણ ચોરાયેલી વસ્તુ પાછી મેળવવામાં આવી ફ્રોમ પ્રેમ ચોપડાઝ હાઉસ, પ્રેમ ચોપડાના ઘરેથી. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ વેર રિકવર્ડ. એક પણ ચોરાયેલી વસ્તુ રિકવર કરવામાં આવી, પાછી મેળવવામાં આવી પ્રેમ ચોપડાના ઘરમાંથી, બરાબર. એટલે પ્રેમ ચોપડાના ઘરમાંથી એક પણ ચોરાયેલી વસ્તુ પાછી ના મળી. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ, એક પણ ચોરાયેલી વસ્તુ પ્રેમ ચોપડાના ઘરમાંથી પાછી ના મળી. તો સાચું છે, ટ્રુ. આવું લખવાનું એક્ઝામમાં. એક્ઝામમાં આવું વાક્ય લખવાનું, એની સામે આ ટ્રુ લખવાનું. અમુક લોકો ખાલી આવું કરીને આવે, ખરું ખોટું. તો ભાઈ આ વસ્તુ તમારે નહીં કરવાની, આ વસ્તુ નહીં કરવાની, બરાબર. ખરા ખોટા નહીં, આખું લખવાનું. સાચું છે કે ટ્રુ. પ્રેમ ચોપડાના ઘરમાંથી નન ઓફ ધ આર્ટિકલ, એટલે કઈ આર્ટિકલ મળ્યા નહીં. સાચી વાત છે. બીજું, ટેક કેર ઓફ બર્ડ. ટેક કેર એટલે કાળજી રાખવીને, બર્ડ્સ એટલે પક્ષીઓ.
પક્ષીઓની કાળજી રાખવાની. એસ કારણ કે they are true indicator. ટ્રુ નો મતલબ થાય સાચા. ઇન્ડિકેટર એટલે શું થાય? ઇન્ડિકેટર દર્શાવવું થાય, દર્શાવનારા, સંકેત પણ કહી શકાય આપણે. ઇન્ડિકેટર તે સાચા સંકેત છે. હેલ્ધી એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. આપણે પક્ષીઓની કાળજી રાખવી જોઈએ કારણ કે તે પર્યાવરણના સાચા હેલ્ધી એન્વાયરમેન્ટ એટલે તંદુરસ્ત પર્યાવરણનો સંકેત આપે છે. સાચી વાત છે. તો આમાં તમારે લખવાનું ટ્રુ. ચલો ઓકે. ત્રીજું મેનેલ, આ બ્લેનફોર્ડ વાળું પાર્ટ છે. ટેસ્ટ ઓફ ટ્રુ લવ એ ચેપ્ટર છે. મેનેલ હેડન્ટ રિફ્યુઝ. રિફ્યુઝનો મતલબ શું થાય? આ નિયરેસ્ટ મિનિંગમાં પણ તમને આ પૂછાય છે. રિફ્યુઝનો મતલબ યાદ રાખજો, સે નો, ના પાડવી. રિફ્યુઝનો મતલબ થાય સે નો, એનો મતલબ થાય ના પાડવી. નિયરેસ્ટ મિનિંગમાં જેવું છે એવું મેં તમને લખાયું છે. રિફ્યુઝનો મતલબ શું થાય? ના પાડવી. મેનેલ હેડન્ટ રિફ્યુઝ. હેડન્ટ એટલે ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ ને એમાં નકાર વાક્ય. મેનેલે ના નથી પાડી. હેડન્ટ રિફ્યુઝડ. મેનેલે ના નથી પાડી ઓલ હિઝ રિક્વેસ્ટ એટલે બધી રિક્વેસ્ટની ફોર હર ફોટોગ્રાફ. તો ભાઈ ખોટું છે આ. મેનેલે ફોટોગ્રાફ માટે ના પાડી હતી. બરાબર. તો આમાં એવું કીધું છે કે મેનેલે પેલાની બધી રિક્વેસ્ટની ના પાડી નથી. ખોટી વાત છે. ના પાડી હતી આમાં. બરાબર. પેલા ફોટો મંગાવ્યો હતો પણ મેનેલે પોતાનો બધા ફોટોગ્રાફ મોકલવાની શું કરી હતી? ના પાડી હતી. ઓકે. તો આ પ્રમાણે પાઠમાં જો ખ્યાલ હોય ને એટલીસ્ટ થોડો પણ, તો આમાં બેઠા માર્ક તમને મળી જાય છે આમાં. ઓકે. એની પછી અરુણ ઇઝ નોટ, અરુણ નથી એન્વાયરોમેન્ટાલિસ્ટ. એન્વાયરોમેન્ટ એટલે પર્યાવરણ એટલે એન્વાયરોમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણ શાસ્ત્રી. તો અરુણ પર્યાવરણ શાસ્ત્રી નથી. હી ઇઝ એન એક્ટિવિસ્ટ. એક્ટિવિસ્ટનો મતલબ થાય કાર્યકર્તા. અરુણ પર્યાવરણ શાસ્ત્રી નથી, તે કાર્યકર્તા છે. ખોટું ભાઈ, ફોલ્સ આવશે આમાં. કેમ કે અરુણ તો પર્યાવરણનું કામ કરે છે, કોઈ કાર્યકર્તા એક્ટિવિસ્ટ નથી ભાઈ. બરાબર. એ પર્યાવરણ પ્રેમી છે અને પર્યાવરણને લગતા બધા સારા સારા કામ કરે છે. તો આ વાક્ય કેવું બનશે તમારું? ખોટું બનશે. ઓકે ફ્રેન્ડ્સ. તો ચલો આની સાથે આપણે સેક્શન એ પણ અહીં શું કરીએ છીએ? પૂરો કરીએ છીએ. સારી રીતે ફાઇનલ એને કરીએ છીએ. હવે આપણે આગળ આપણી ગાડી ચાલશે સેક્શન બીમાં. બરાબર ફ્રેન્ડ્સ. ચલો તો સેક્શન બીમાં પહેલી આપણી મુલાકાત થશે સ્ટાન્ઝા. સ્ટાન્ઝા એટલે શું? કાવ્ય પંક્તિ. આનો મતલબ અમુકને ખબર ના હોય, સૂચનાનો મતલબ એ ખબર ના હોય કે એનો મતલબ શું થાય. સ્ટાન્ઝા એટલે કાવ્ય પંક્તિ. રીડ ધ સ્ટાન્ઝા એટલે કાવ્ય પંક્તિને વાંચો, આન્સર ધ ક્વેશ્ચન અને સવાલના જવાબ આપણે આપવાના છે. ચલો માય સોંગ. આ ચેપ્ટર, આ જે પોયમ છે ને બહુ સારી છે અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણી આઈએમપી છે. બરાબર. એક માય સોંગ છે, બીજી પેન્સિલ છે અને ત્રીજી પેલી છે ને વેનીલા ટ્વિલાઇટ. વાહ, એકદમ ગઝલ, શાયરી હોય ને, શાયરી કવિતા એના ટાઈપે પોયમ છે વેનીલા ટ્વિલાઇટ. બહુ મસ્ત પોયમ છે. બરાબર. પણ આવડે તો મસ્ત લાગે, ના આવડે તો ભાઈ માથામાં હથોડા જ વાગે એમાં. એટલે ચલો માય સોંગ, મારું ગીત. બે આ શું નડે છે? માય સોંગ વિલ બી એટલે હશે, મારું ગીત હશે. લાઈક એટલે જેમ કે, પેર ઓફ વિંગ, વિંગ એટલે પાંખો ને પેર એટલે જોડી. મારું સોંગ જાણે પાંખોની જોડી જેવું હશે. ટુ યોર ડ્રીમ, યોર ડ્રીમ એટલે તારા સ્વપ્નોને. મારું જે સોંગ હશે તે તારા સ્વપ્નોને જાણે પાંખોની પેર, પેર એટલે શું હશે? જોડી હશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ, તે તારા હાર્ટ, હાર્ટ એટલે હૃદયને શું કરશે? ટ્રાન્સપોર્ટ. ભાઈ ટ્રાન્સપોર્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું થાય, એને કહેવાય ટ્રાન્સપોર્ટ. તો તે તારા હૃદયને ટ્રાન્સપોર્ટ કરશે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. ક્યાં લઈ જશે? વર્જ ઓફ અનનોન, કોઈ અજાણી જગ્યા પર લઈ જશે. કોઈ વર્જ ઓફ અનનોન એટલે કોઈ અજાણી જગ્યા પર તે તારા હૃદયને શું કરશે? લઈ જશે. ઇટ વિલ બી લાઈક, લાઈકનો મતલબ થાય જેમ. લાઈકનો મતલબ શું થાય? ના જેમ અથવા ની જેમ. ઇટ વિલ બી લાઈક તે કોના જેવું હશે? ફેથફુલ સ્ટાર. કોના જેવું હશે? ફેથફુલ સ્ટાર. ફેથફુલ એટલે વફાદાર થાય અને સ્ટાર એટલે તારો. બરાબર. હલો, તે વફાદાર તારા જેવો છે. ઓવરહેડ, ઓવરહેડ એટલે માથાની ઉપર થાય. હેડ એટલે માથું ને ઓવર એટલે ઉપર. તે એક વફાદાર તારા જેવો છે. ઓવરહેડ એટલે માથાની ઉપર. જ્યારે, વેન એટલે જ્યારે. ડાર્ક નાઇટ એટલે અંધારી રાત. ઓવર યોર રોડ, ઓવર યોર રોડનો મતલબ થાય તારા રસ્તાની ઉપર જ્યારે શું હશે? ડાર્ક નાઇટ એટલે અંધારી રાત હશે
તો મારું સોંગ કોના જેવું છે? ફેથફુલ સ્ટાર. સ્ટાર એટલે તારો ને ફેથફુલ એટલે કેવો? વફાદાર. તો મારું સોંગ વફાદાર તારાની જેમ હશે કે જ્યારે તું રસ્તા પર જતો હોઈશ ને અંધારી રાત હશે તે ચમકદાર તારો બનીને ચમકશે, તને પ્રકાશ આપશે. બરાબર, આ રીતે કેટલા મસ્ત શબ્દ છે, વાહ. માય સોંગ વિલ સિટ. સિટ એટલે બેસવું થાય. તો મારું ગીત બેસશે. ક્યાં બેસશે? ઇન ધ પ્યુપિલ ઓફ યોર આઈઝ. તારી આંખોની કીકી. પ્યુપિલ એટલે શું થાય? કીકી. કાકાને કીકી થાય. મારું સોંગ તારી આંખોની કીકીમાં બેસશે. વિલ કેરી. કેરી એટલે લઈ જશે. યોર સાઇટ. સાઇટ એટલે દ્રષ્ટિ થશે. કેરી યોર સાઇટ એટલે તારી દ્રષ્ટિને લઈ જશે. ઇન્ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. વસ્તુઓના હૃદયમાં. બરાબર, મારું જે ગીત છે, મારું સોંગ છે, સિટ ઇન ધ પ્યુપિલ ઓફ યોર આઈઝ. તારી આંખોની કીકીમાં બેસશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ અને તારી દ્રષ્ટિને લઈ જશે ઇન્ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. વસ્તુઓના હૃદયમાં લઈ જશે. એન્ડ વેન અને જ્યારે. બરાબર, વેન જ્યારે માય વોઇસ ઇઝ સાયલન્ટ. સાયલન્ટ એટલે શાંત થાય. હા ભાઈ, સાયલન્સ એટલે શાંતિ થાય. જો એક શબ્દને ઘણા બધા રૂપ બને. પાછળ એન્ટી લંટ અંટ લાગે ને, અંટ સાયલન્ટ તો શાંત, ને પાછળ NCE લાગે સાયલન્સ તો સાયલન્સ એટલે શાંતિ થાય. ને ગાડીમાં નહીં આવતું સાયલેન્સર, શાંત કરવા માટે વપરાય, તેને સાયલેન્સર કહેવાય, શાંત કરવા વપરાનારું વસ્તુ. વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ. જ્યારે મારો અવાજ શાંત થઈ જશે. ઇન ડેથ. ડેથ એટલે શું થાય? મૃત્યુ. જ્યારે મારો અવાજ મૃત્યુમાં શાંત થઈ જશે. માય સોંગ વિલ સ્પીક. તો મારું સોંગ બોલશે ઇન યોર લિવિંગ હાર્ટ. લિવિંગ હાર્ટ એટલે જીવતા હૃદયમાં, જીવંત હૃદયમાં. હાર્ટ એટલે હૃદય ને લિવિંગ એટલે જીવન થાય. તો જ્યારે મારો અવાજ મૃત્યુમાં સાયલન્ટ એટલે શાંત થઈ જશે. માય સોંગ વિલ સ્પીક. તો મારું સોંગ બોલશે ઇન યોર લિવિંગ હાર્ટ. તારા જીવતા હૃદયમાં શું કરશે? બોલશે. બરાબર, જો કેટલી મસ્ત પોએમ હતી આ. ધ્યાનથી અને દિલથી જ્યારે વાંચો ને કોઈ વસ્તુ ઘણી સારી લાગે. દિલથી તમે જ્યારે કોઈ કામ ના કરો ને, જ્યારે કરવા ખાતર કોઈ વસ્તુ વાંચો ને તો એ વસ્તુમાં તમને 100% કંટાળો જ આવે. અને જ્યારે દિલથી વાંચવાની, જો બરાબર, ચલો એટલે જે પણ વસ્તુ કરો તો દિલથી કરો, બાકી તો ના કરો. પછી એનો કોઈ મતલબ નથી. બહાર જવરેથી માર્ક લાવવાનો શું મતલબ છે? બરાબર. હવે પોએમના સવાલ જવાબ કરીએ આપણે. તો પહેલું, સોલ. હાઉ વિલ ધ સોંગ. હાઉ એટલે કેવી રીતે. હાઉ વિલ ધ સોંગ હેલ્પ એટલે મદદ કરશે. ચાઇલ્ડ ડ્રીમ. બાળકના સ્વપ્નને. એટલે જે સોંગ, આ ગીતની વાત કરી છે, ચલો આ બધા શબ્દ ભાઈ તમે લખી રાખ્યા હશે એવું આશા રાખું, તો જવા દઉં છું, ભૂસી નાખું છું. તો બાળકના સ્વપ્નને આ સોંગ કેવી રીતે મદદ કરશે? તો આ છે ને આ એક્ટિવિટી. મોટા ભાગના લોકો એક્ઝામમાં જ્યારે પોયમમાંથી આવા સવાલ જવાબ પૂછાય તો એ લોકો શું કરે? બેઠી લીટીઓ લખીને આવે. બેઠી લીટી ના લખાય, આપણે થોડુંક બનાવી લખવું પડે અંદર. બરાબર, કેમ કે આ તો પોયમ છે. માય સોંગ વિલ બી લાઈક. મારું સોંગ શું હશે? લાઈક અ પેર ઓફ વિંગ ટુ યોર ડ્રીમ. તો મારું સોંગ આ બેઠી લીટી લખીને આવશે. આનો મતલબ એવો થાય કે મારું સોંગ તારા સ્વપ્નોને જાણે પાંખોની જોડી આપશે, પાંખોની જોડી જેવું હશે. બરાબર, તો સવાલ શું છે જોઈએ ફરી વાર. હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ ડ્રીમ. તો તમારે લખવાનું ધ સોંગ. માય નહીં લખવાનું, માય એટલે મારું થાય. માય એટલે મારું. એટલે તમે જો જવાબ લખો છો તો આ માય તમારી માટે થઈ જશે મારું, તો તમારી વાત થોડી કરી છે. તો માય નહીં લખવાનું, તમારે એટલું જ લખવાનું ધ. માયની જગ્યાએ શું લખવાનું? ધ. ધ સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ ટુ યોર ડ્રીમ. નહીં, ચાઇલ્ડ ડ્રીમ. બાળકના સપનાની વાત છે. અવલો આ તમારો જવાબ. જો આટલું કરવાનું છે, બુદ્ધિ જરીક દોડાવવાની, બેઠો માર્ક મળી જાય 1 માર્ક. ધ સોંગ વિલ બી લાઈક. સોંગ હશે લાઈક એટલે જેની જેમ, પેર ઓફ વિંગ્સ એટલે સ્વપ્ન, પેર એટલે જોડી, ને વિંગ એટલે પાંખો. તો સોંગ કેવું હશે? પાંખોની જોડી. કોને? ટુ ચાઇલ્ડ ડ્રીમ એટલે બાળકના સ્વપ્નને. રેડી? ચલો ડન. આ તમારો જવાબ હતો. બેઠો જતો આમાં કંઈ કરવાનું હતું નહીં. બીજું, ઇટ વિલ ટ્રાન્સપોર્ટ. અરે યાર સોરી, હું તમને કાવ્ય પંક્તિ સમજવા બેસતો હતો પાછો. ચલો આવું થાય અમુક ટાઈમ. 17મું, વોટ વિલ હેપન. હેપન એટલે થવું થાય, બનવું. શું થશે? વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર. આ નો મોરનો મતલબ શું થાય? તમે પિક્ચરોમાં, સિરિયલોમાં જોયું હશે. દાદા હોસ્પિટલમાં જ્યારે કોઈ દર્દીનું ઓપરેશન ચાલે અને ડૉક્ટર બહાર આવીને બોલે કે સોરી હી ઇઝ નો મોર, કાં તો સી ઇઝ નો મોર. એનો મતલબ શું થાય? કે તે હવે જીવતા નથી. નો મોર એટલે વધારે નથી, એમનામાં વધારે શ્વાસ નથી, વધારે જીવ નથી. તો નો મોરનો એ સિમ્પલ મતલબ થશે મૃત્યુ પામવું. બરાબર, નો મોરનો સિમ્પલ મતલબ શું થશે? મૃત્યુ પામવું.
વોટ વિલ હેપન એટલે શું થશે વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર, જ્યારે બાળકના માતા પિતા નો મોર એટલે મૃત્યુ પામ્યા છે, જીવતા નહીં હોય, તો શું થશે? તેનો જવાબ તમારે આ લીટીમાં મળશે તમને, આ લીટીમાં બેઠું નહીં મળે, આમાં તમારે સમજવું પડશે. અને વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ, કવિ અંદર એવું કહે છે કે કવિ એટલે જાતે માતા પિતા જ છે કવિ. મારો અવાજ જ્યારે બંધ, સાયલેન્ટ એટલે શાંત થઈ જશે, ડેથ એટલે મૃત્યુમાં, એટલે કે જ્યારે મારી મૃત્યુ થશે, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, તો મારું ગીત ક્યાં બોલશે? તારા જીવતા હૃદયમાં મારું ગીત બોલશે. અને કવિ આવું કહે છે, કવિના પિતાજી એવું કહે છે. તો તમને સવાલ શું પૂછ્યો છે? શું થશે? વોટ વિલ હેપન વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર. તો પહેલાં તો તમારે વેન છે તો આટલું લખવાનું. વેનથી સવાલ હોય ને તો પ્રશ્નમાં જે આખું વાક્ય છે ને એમાંથી અડધું વાક્ય વેનથી તમારે આ જવાબ સ્ટાર્ટ કરી દેવાનું કે વેન ધ, જો જે ઇઝી જવાબ હોય ને તેવું નહીં લખાવું, આવા થોડા વિચિત્ર ટાઈપ હશે ને, મતલબ થોડા ઘણા અઘરા એવું તમને લખાઈશ. વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર, જ્યારે બાળકના માતા પિતા નહીં હોય, બરાબર, તો શું થશે? માય નહીં લખવાનું પાછું. સોંગ વિલ સ્પીક ઇન હિઝ લિવિંગ હાર્ટ, સોંગ વિલ સ્પીક ઇન ચાઇલ્ડ્સ, બાળકના લિવિંગ હાર્ટ એટલે જીવતા હૃદયમાં. જ્યારે બાળકના માતા પિતા ડેથ, નો મોર એટલે મૃત્યુ પામ્યા છે, હયાત નહીં હોય, તો આ સોંગ શું કરશે? એ બાળકના જીવતા હૃદયમાં સ્પીક એટલે બોલશે. થોડું ઘણું ચેન્જ કરીને તમારે લખવાનું હતું. આમાં બધું બેઠું ના મળે ભાઈ, હા, લાઈફમાં મહેનત કરવી પડે. આ જો આવા જ્યારે સવાલ પૂછે ને તો અઘરા લાગે, બરાબર. આમાં તમને તમારી પાસે શબ્દ ભંડોળ હોવું જોઈએ, નોલેજ થોડું ઇંગ્લિશનું હોવું જોઈએ, તો આ તમને કામ લાગે. ઇંગ્લિશના શબ્દોનું જેટલું વધારે નોલેજ હશે ને તો આવા ટાઈપના જે સવાલ પૂછાશે ને એ તમને બહુ જ કામ લાગશે. શું કહે છે જો, વોટ ઇઝ ધ સાઇનોનિમ? સાઇનોનિમનો મતલબ જો બે વસ્તુ હોય, હું તમને આજે સમજાવું છું. સાઇનોનિમ હોય અને બીજું હોય એન્ટોનિમ. આ બે શબ્દ છે. સાઇનોનિમ બરાબર આ બાજુ લઈ જાઓ, તમને દેખાય થોડું, બરાબર, ચલો દેખાય છે ક્લિયર. સાઇનોનિમનો મતલબ થાય સમાનાર્થી, એન્ટોનિમનો મતલબ થાય વિરુદ્ધાર્થી. ના યાદ રહે ને તો એસ અને સ અને સ એટલે એસ, તો સાઇનોનિમ એટલે સમાનાર્થી એસ, સાઇનોનિમ એટલે સમાનાર્થી ને એન્ટોનિમ એટલે વિરુદ્ધાર્થી. આ તો યાદ રાખવાનું નહીં, આ સમાનાર્થી તો આ તો પછી વિરુદ્ધાર્થી થવાનું, બરાબર. તો આ બે શબ્દ યાદ રાખજો, સાઇનોનિમ એટલે સમાનાર્થી અને એન્ટોનિમ એટલે શું થાય તો કે ભાઈ વિરુદ્ધાર્થી, બરાબર. ચલો જોઈએ, તો તમને શું પૂછ્યું છે? આ પૂછી નાખે તો તમને ઉભા રહો, ભૂસી નાખે ભાઈ, જેને લખવું હોય તો લખી લેજો વિડીયોમાં, બરાબર. આ ભૂસી નાખું છું, કાં તો વિડીયો પોઝ ચોંટાડીને સ્ટોપ કરીને લખી લેજો. વોટ ઇઝ ધ સાઇનોનિમ એટલે શું થાય? સમાનાર્થી. આપણે લખાય ને સમાનાર્થી શબ્દ શું છે? વિઝન. ભાઈ વિઝનનો પહેલા મતલબ સમજો. વિઝન એટલે વિઝન દ્રષ્ટિ. વિઝનનો મતલબ શું થાય? દ્રષ્ટિ. તો કાવ્ય પંક્તિમાં તમારે એવો મતલબ શોધવાનો કે જેનો મતલબ તમારે શું થાય? દ્રષ્ટિ થતો હોય, બરાબર. પંક્તિમાં તો જોઈએ તો કયાનો મતલબ દ્રષ્ટિ થશે? બોલો, વિચારો ખાલી, આમાંથી કયાનો મતલબ દ્રષ્ટિ થશે? હવે એટલું તો હું આશા રાખું કે તમને આવડે ભાઈ, બરાબર. કયાનો મતલબ દ્રષ્ટિ થશે કહી દઉં, ચલો. આમાં દ્રષ્ટિ ને ઇંગ્લિશમાં કહેવાય સાઇટ. જો સાઇટનો મતલબ શું થશે? દ્રષ્ટિ, બરાબર. તો હવે તમારે આન્સર લખવાનો, બરાબર, કે વિઝન. વોટ ઇઝ ધ સાઇનોનિમ ઓફ વિઝન? તો તમારે આન્સર આવે લખવાનું કે સાઇટ. સાઇટ ઇઝ ધ, આવું અંડરલાઈન નીચે કરવાની, જવાબની નીચે અંડરલાઈન કરવાની. સાઇટ ઇઝ ધ સાઇનોનિમ ઓફ ધ વિઝન. આ રીતે તમારે કમ્પ્લીટ આન્સર લખવાનો ફ્રેન્ડ્સ, બરાબર. તો આઈ હોપ કે આજના વિડીયોમાં તમને આ ખબર પડી હોય. આજે આપણે આટલે સુધી સેક્શન બીનો આ જે પહેલી કાવ્ય પંક્તિ છે એ આટલે સુધી આજે આપણે રવા દઈએ. મળીએ બીજા નવા વિડીયોમાં, ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર.